आज सुखमा करगड़ा रसी रही છે કે પછી દુખના હુડા રડી રહી છે જી મહારાજા એટલે હકડાઈ હોવા છતાંય આપણી રાજની પ્રજા બપોર પછી સુખી છે અરે પ્રધાનજી આજ મારા ગઢના ગાગરે આજ કાળી કોલટ ભૂકા કરી રહી છે તો લાગે છે કે દુશ્મનના ઘરનો માણસ આપણા પિંગલ ગઢમાં મહેમાન ગતિ કરવા માંગતો હોય એવું લાગી રહ્યું છે માટે આપણા રાજની અંદર એવા ચોકી ફેરા કરો કે આજ ગઢ પિંગલના ધણીની રજા સિવાય બહારનો માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં પ્રધાનજી જ્યાં સુધી આ મરદની મરજી ન હોય ત્યાં સુધી મારા રાજ્યની અંદર ચકલું પર નો ફરકવું જોઈએ જેવો તમારો હુકમ બાપુ અરે મહારાજા હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું જા લગન હું રાજમાં હોય ત્યાં લગન કોઈથી શીખ ન ખવાય તો અહીંયા શીખલું તો હું પણ શીખલી ન ફરકે તમે આરામ કરો ઉભા રહો જરાક ધૂ ઉજાળા કર નાખું ભઈ આવો બાપુ પધારો આસ્કા મારવામાં ધ્યાન રાખજો ઈ બાજુ ઢાળ ફીરવું છે તમે આરામ કરો અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં બાપુ તમારી રજા સિવાય મેં કોઈને અંદર અંદર એ દીધું હું બાપુને બાપુ 1 મિનિટ બાપુ 1 મિનિટ 1 મિનિટ હું દીધું બાપુને હે પાણી છે ધ્યાન રાખવું પડે બાપુ રાજકોટ છે આવતો નહીં હવે ડેડકા તમે આરામ કરો બાપુ હું સોકી પેરો ચાલુ રાખું તમારી રજા સિવાય અહીંયા મસરૂ નો આવવા દઉં મસરૂ તો હું પણ માછું નો આવવા દઉં જીવડા ભલે આવે તારે તમે આરામ કરો અને હું સોકી ફેરો ચાલુ રાખું અંદર નો માણસ કોઈ બહાર નહીં અને બહાર નો માણસ કોઈ અંદર નહીં તમારી રજા વગરનું કોઈને અંદર નો આવવા દઉં તમે તારે આરામ કરો અને હું આટા મારું છું તમે ઉપાધિ ન કરતા તમારી જેવા મહારાજા અને મારી જેવો પ્રધાનજી હોય મહારાજા તમારી રજા સિવાય અહીંયા માઇક છું અંદર નો આવવા દઉં હા તમે તારે તમે આરામ કરો અને કદાચ કોઈ પણ આવશે એટલે પેલા જાણકારી કરી કે મહારાજા આપણા રાજમાં ઓહો ઓહો
ઓહો ઓ માય ગોડ તો માઇક ચૂન બદલે માય શું આવ્યું પધારો બેનડિયું હું આવ્યા પાણી ભરવા આવ્યા હા કેમ તમારે ઘરે નળ નથી આવતા અમાર ઘરે નળની લાઈન તો છે પણ નળ ખોલીએ તો હવા આવે પાણી નથી આવતું ઓ ખાલી હવા આવે છે હા ગુરુ ગુરુ અવાજ આવે છે પાણી નથી આવતું નહીં હવા આવે છે હા શાંતિ રાખો ઈ બંધ થઈ જાય કેમ તમે વાલ બંધ કરી દીધો છે નહીં હવા ઉદાસના હિસાબે ઉનાળો આવ્યો ને એટલે જો તમે પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને વયા જાયજો બહુ દેકેરો નહીં કરતા અમારા મહારાજા ગઢમાં આરામ કરે પણ અમારે ક્યાં દેકીરો કરવો છે આયા ગોઠમાં જે ડંકી છે ને એટલે કાઢી નાખવાનું છે એ કાઢી નથી નાખવાની રોયા તો ઈ ડંકીમાં કીચડું કીચડું અવાજ આવે છે ડંકીમાં કીચડું અવાજ આવે હા મારી દીકરી ડંકી કોઈ વાંધો નહીં મહારાજાને વાત કરી ઓઇલનું ડબલું મગવી દે અરે હજી તમે ઓલું ડબલું મગાવશો પણ અમને થોડી ખબર હતી કે ચોમાસાના હિસાબે અમારા ડંકીમાં કાટ લાગી ગયો ખોટ વાગી તે કીચડું અવાજ આવે તો તમે પાણી ક્યાંથી ભરો અમે ડાયરેક્ટ મોટરેથી ઓટોપ્રૂફ ડાયરેક્ટ મોટરેથી જી તો અમે મોટરથી ભરી લઈએ નહીં કેમ? હા પાવરફુલ છે મોટર બળી જાય ફૂલ છે પાવર હા કઈ વાંધો નહીં આજ તો દી અમે અવેડામાંથી પાણી ભરી લેવું બસ આજનો દિયાવાડામાંથી ભરી લઈ ગયો અને બહુ દેકેરો નહીં કરતા ભલે હા બસ એમ હાંભળો હા બોલો ત્યાં રાજમાં શું છે ઉતાવળ તમારે જવાની રાત થોડું રેઠું રે તે બાપુ આગળ તમારે શું કામ હોય પણ ત્યાં ચોકી ફેરો ચાલુ રાખવો પડે માખી ઉડાડવા હા સાંભળો હા આ મારી સખી શહેર અમે અહીંયા આવ્યું છે એ તમે આવ્યા હારું, હારું. હું છું અમે ભેગી મળીને અહીંયા રાસ રમવાનું છે રાસ રમવું છે હા તે રમો ની મારા બાપ નું શું જાય રમો એમ નહીં તમારે અમારી ભેગું રમવાનું છે મારે રાસ રમાય હું કોણ કોણ રાજાનો પ્રધાન કાલ હવારે નગરમાં ખબર પડી ગઈ હોય કે પ્રધાનજી રાસ રમે તો મારી આબરૂ હું એટલે તમે રાસ નહીં રમો અમારે રાસ રમાય મહારાજાનો હુકમ હોય તો અમે તમને રમાડવાના છીએ હો અમારે નો રમાય મહારાજા રજા આપી દે તમે રાસ રમો બરાબર છે અમારે રમાતા હોય છે વાત તમે એટલે ભાગવાનું નથી પણ અહીંયા રમવાનું છે અડ્ડો માં મહારાજાને ખબર પડી જાય ને તો રજા આપી દે તો રજા આપી દે તો અમારી ભેગા તમે વયા આવજો ને નહીં નહીં અમારા રજવાડામાં એકલા છે અમારે ક્યાંય નથી જવું ના ના વયા આવજો આમ થાય અમારે ત્રણેય બેનું ને એકેય ભાઈ નથી ભાઈ નથી અમારે મૂળ ભાંગી નાખ્યું આવો ને મારા ભાઈ તમે આ કોઈ વાંધો નહીં હો રાસ રમો અમારે નો રમાય કેમ મહારાજા રજા આપી દે તો રજા આપે ઈ પહેલા એકવાર તમે પૂછી આવો ને હું પૂછું કે હું રાસ રમું કે નહીં તો પૂછતો હું હા આ પૂછતો હું લ્યો બરાબર છે મહારાજાને ઘણી ખમા હારે બોલો પ્રધાનજી હે અન્નદાતા તમારી અઢળક કૃપા હોય તો મોકો મળ્યો છે. બે રાસના ઘુમરા મારી લાવ હારે નહીં પ્રધાનજી નહીં મેળ આવે ખીજાણા બાપુ કાશી નિંદ્રમાંથી જાગી જા તે ભલે ને કાચી નીંદર માંથી જાગી ગયા પણ તમારે અમારી ભેગું રાસ રમવાનું છે અને રમવાનું છે રમવાનું છે નો રમાય તો કે રમવાનું છે મહારાજાને ખબર પડી ગઈ ને તો રજા આપી દે તો તમે રાસ નહીં રમો અમારે રાસ નો રમાય તમે રાસ રમો, હો? આજનો દિવસ અવેડામાં જ પાણી ભરીને વ્યા છે હા આની પર લઈ જાઓ ને બહુ દેકેરો નહીં કરતા આ ઈ તો ઠીક છે શું થયું હવે આ તમે બોલ્યા બોલ્યા ને આ બેન બોલ્યા ઈ બે નહીં બોલે આ બેન આવ્યા તીવના હલઝુલ જ કરે આ કેમ કઈ નથી બોલતા ઈ બેન ક્યાંથી બોલે કેમ મૂંગા છે હું છું મૂંગા છે બોલતા નથી કેમ કરતા હું કેમ કરતા મૂંગાય છે ને બેરાય છે સાંભળતા નથી તમે જે કાંઈ બોલો ને ઈ બધું તો ઉપરથી જાય આમ. મૂંગાય છે ને બેરાય છે હાવ રામ રામ જવો તો ખરા જોવો ને અફસોસ થાય થાય ને ભગવાને કેવી કારીગરી કરી કરી છે આમ જોવો પણ મેમરી કાર્ડ નાખતા ભૂલી ગયા
એટલે હાવ મૂંગા છે. ઈ મોંઘા છે પણ મોંઘી ભાષામાં બધુંય સમજે. મૂંગી ભાષામાં સમજે. હા, તમારે એની હારે વાત કરવી હોય ને તો આના જેવું તમારે થાવું પડે. હા એમ. હા, મૂંગી આ મૂંગી એમ ન કરાય. પણ હવે તમે કીધું ને મૂંગી ભાષામાં, મોંઘી ભાષામાં એટલે એને હાનમાં સમજાવાય, ઈશારામાં. ઈશારામાં. હા, પ્રધાનજી, જી મહારાજા. રાજમાં શેનો અવાજ આવી રહ્યો છે? સાયલેન્ટ વાગ્યું. બંધ કરો, જાઓ. થઈ ગયું બંધ બાપુ. હે આનું તો હાવ મેમરી કાર્ડ છોડતું લાગે. શોર્ટ થઈ ગયું છે. સાણા થાપ્પા એમ કે. ચાણા થાપવાનું નથી કેતી રોયા, તો રાસ રમવાનું કે. રાસ રમવાનું. હા, કેમ? આ એક મિનિટ ઝપટ કરે છે. કેમ આવ્યો તો? કેમ? અબ્બા ચબ્બા ડબ્બા અબા જબા ડબા. ડબ્બા તો હામા વાળાના ઉડી જા. અકમ ટકમ અને બિસ્કિટ ખાવું લાગે. બિસ્કિટ ખાવા નથી કેતી હવે. તો તમને પગમાં લાગ્યું ને એમ કેશે. લાગે જ ને ધક્કો માર્યો. અબા જબા ડબા. ઈ કે ઢાકણી નીચે પડી ગઈ. ઢાકણી ની 10 ની નોટ છે. શું નામ છે આનું? એનું નામ છે દેવી. બરાબર. કેટલામ દેવી? રોયા હવે દેવાની નથી, તો એનું નામ દેવી છે. ઠેક ઓટિસ નેમ દેવી. ઓટિસ નેમ દેવી. હારું હારું. આમ તો જો અવડી મોટી, 5 હાથ પૂરી, પંજાદાર. અમારે થોડી કોઈને દેવાની છે. આ કોઈ વાંધો નહીં. ઘેર રાખીને અગરબત્તી કરો. ઈ અમારે જે કરવું એ કરશું. હારું. બાપુ આપણા રાજમાં દેવી બેન આવ્યા. ભલે આવ્યા પ્રધાનજી. આપણે અગરબત્તી કરવી. અરે નહીં પ્રધાનજી. ઠીક છે, હાલ્યો રાસ રમો. હા પોતે કરો નહીં કરતા. હા અબા જબા ડબા. અરે વીરા, સામેની નગરી દેખાય. જો ઓલી સામેની નગરી રહી ને એ પિંગલગઢ નગરી છે અને ત્યાં અમારા પઠેર બાપુ રાજ કરે છે મારા વીરા. આવજો બેનું પાણી ભરવા પાછા. ચાલો તમે અમારી ભેગા. અમારે નો હોય રજવાડું રેઠું રે. તે હમણાં તમે વયા ગયા હતા. હું ડેલીએ બેઠો તો અંદર નો માણસ કોઈ બહાર નહીં, બહાર નો માણસ કોઈ અંદર નહીં. તો અમાર ઘરે મહેમાન ગતિ કરવા કેદી આવશો? આ એક દી આવશો દશેરા દી. દશેરાની તો બહુ વાર છે હવે. આ તો વાંધો નહીં, તે દી આવશું. એકલા આવશો કે બેય માણસ? હે એકલા આવશો કે બેય? હવે જેવો ટાઈમ.
આ કોઈ વાંધો નહીં, લેતા આવશો. હા અત્યારે નો અવાય, મહારાજા ખીજાય. તમે જાઓ, આવજો. જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. આવજો હો બેન, જાઓ. પાછા પાણી ભરવા આવજો. તમે બાકી એમ ફર્નિચર કર્યું હો. હા છોકરા બધા લઈ લો. હા પછી વશ્ય નો આવતા હો કોઈ. લઈ લો બધા, વીણી લો. અમે 1 રૂપિયો નો અડીએ, બધા ખાનદાની છીએ. રાજમાં છે કોઈ હાજર? લે આવો આવો. રાજ થોડું રેઠું હોય, રાજમાં હોય જ ને. બોલો, તમે કોણ? હું અહીંયા રાજાનો પ્રધાન છું. રાજાના પ્રધાનજી છો? જી. તો પ્રધાનજી, હા, આ કયું નગર છે? કોણ રાજા રાજ કરે છે? હવે એનું કારણ છે કે હું નવો મુકાણો. નવા મુકાણા છો? હા. બાપુને જઈને પૂછી આવો કયું નગર છે, કોણ રાજા રાજ કરે છે? તો હાલો પૂછતો. પૂછતા આવો. મહારાજાને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. જી મહારાજા, આ ક્યુ નગર કહેવાય? અરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે. રાજા પઢિયાર અહીંયા રાજ કરે છે. જેવો તમારો હુકમ. આ પિંગલગઢ નગરી છે અને પઢિયાર બાપુ રાજ કરે છે. પ્રધાનજી, જી. જો પિંગલગઢ નગરી હોય, પઢિયાર રાજા રાજ કરતા હોય, તો બાપુને જઈને કહો કે દાદા અંદર આવવાની રજા માંગે છે. કોણ? દાદા. દાદા. તમારા ઘરના, અમારા રજવાડામાં દાદા. ઘડીક નો બોલાય એટલે દાદા. પ્રધાનજી, દાદા એટલે ભૂદેવ. ઠેક ગોર દાદા છો? ગોર દાદા. ભલે ભલે. જી મહારાજા, કોઈ ભૂદેવ આવે તમને મળવાની રજા માંગે, તમે કહેતા હોય તો અંદર આવવા દઉં? અરે પ્રધાનજી, જોઈ ગોરદેવ રાજા હોય તો રાજી ખુશીથી રાજમાં રજા આપો, અને જો રખડતા ભડકતા હોય તો સબડી શીખ આપી ડેલીથી રવાના કરો. સેવી તમારી આજ્ઞા. જી ગોરદાદા, બોલો. તમે રાજગોર છો કે પછી કોઈ રડકતા ભટકતા ગો? પ્રધાનજી, રાજના ગોર હોય એ જ રાજમાં આવે. રાજગોર છો? રાજગોર. પાક્કું? પાકું. મહારાજા, ઈ પણ રાજગોર જ છે અને તાજે તાજા. અરે તો એને રાજમાં આવવાની રજા આપો, જાઓ. જેવો હુકમ બાપુ. જી મહારાજા, આ ઉતાણી વહી ગઈ, પગારનું આમ તેમ થાય એવું ખરું? છોકરાએ ખજૂર લીધા હતા તે. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ, આ અમારા મહારાજા છે. અરે મહારાજના ચરણોમાં ભૂદેવ નમનું કરે છે મહારાજ. હરે રામ ગોરદેવ, પિંગલગઢના રાજા પઢિયારના તમારા સન્માન મળશે ગોરદેવ. અરે ગોરદેવ, આમ તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, અને અહીંયા આવવાનું કારણ શું છે? અરે મહારાજ, જો આવવા જવાની વાત કરતા હોય તો પ્રોકણગઢથી આવું છું. પ્રોકણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈ આપના કુંવર સમક્ષ ઝીલાવાયો છું. અરે ખબર છે ભૂદેવ, પ્રોકણગઢના રાજા અજમલ તેની સાથે આજ મને 20 વર્ષના વેર હાલે એટલે જ નહીં ગોરદેવ, 22 વર્ષના બોલા છે. મારે જ્યારે છે વા ત્યારે છે રવણા થઈ જાવ, નકે ધરતી પર છે જુદા કર મને વાત નહીં લાગે. वेलकम सर, वेलकम जी। बिल्कुल 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 सर जी। आप सर, जब श्याम ने काम किया है तो खुशी तो होगी ही। मेरा नाम मेरी शान, विस्टा प्रिंट। વડામાં નો કરતા. કા પણ તમારા મહારાજાને ને અમારા મહારાજાને ડખો હાલે. ડખો એટલે? ડખો એટલે બાંધણું. બાંધણો એટલે? એટલે તારે જાવું કેટલે? પણ પ્રધાનજી, હા, અમને થોડી ખબર હોય, એની તમે અમારા પ્રોકણગઢમાં આવીને નકરા બાવરિયા જ વાવી દીધા હે. તેમને થોડી ખબર હતી કે તમે બાવળિયામાં થઈને આવો?
પ્રધાનજી હા એક વાત કહું, બોલો. તમારી ઉપર મને શંકા કેમ પડે છે? મારી ઉપર શંકા પડે? હા, તમારી ઉપર શંકા પડે છે. બોલો. એમાં એવું હે, તમારામાં અને બાપુમાં મને ફેર કેમ દેખાય છે? એ તમારામાં અને તમારા બાપુમાં મને ફેર કા લાગે? તે ફેર જ હોય ને. કા? એનું કારણ છે કે એના બાપુય બીજા અને મારા બાપુય બીજા. હવે પ્રધાનજી એમ નથી કેતો ફેર એટલે બાપુએ ઝરમરિયા જામા પહેર્યા, માથે મુંગટ બાંધ્યો, તમે માથે કેમ મુંગટ નથી બાંધ્યો? અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી. કા? મહારાજા મારી ઉપર ખુશાલ થઈ ગયા. એમ અમેરિકા થી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. ક્યાંથી? અમેરિકા. અમેરિકાથી? જી. તમારા બાપુ અમેરિકા જાય? આ જાથા. ત્યાં શું લેવા ગયા હતા? ત્યાં ખાટી આંબલી ખાવા. પ્રધાનજી જી મહારાજા, ત્યાં થોડી આંબલી થાય. હું તો ખોટું કહું છું. એ ત્યાં ઘોષણા કરવા ગયા હતા. ઘોષણા એટલે? ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને હા. એની આરે પરિચય. અને પરિચય એટલે? એટલે તારે જાવું કેટલે? પાઘડી નથી જોઈ? બતાવો. માગતા નહીં. નહીં માગું, બતાવો તો ખરા. બાપુ લાવ્યા. બહારના દેશની છે. એમ પ્રાઇવેટ લિમિટેડ નાડાયણ કંપની. હવે આવી કંપની હોય? આમાં માર્કો મારેલા આવે. ડુપ્લિકેટ કોઈ વેસી નો હગે. પાઘડી બતાવો ફટાફટ. હાલો. બાપુ લાવ્યા. મારી હાટુ લાવ્યા. હમણાં લાવ્યા. માગતા નહીં. વિદેશમાંથી લાવ્યા. જોઈ લો. આહા, પાઘડી. પાઘડી નહીં. પાઘડીનો આકાર જુઓ. હવે આકાર નથી જોવો, આનો કારીગર કોણ હતો બનાવવા વાળો? કારીગર તો એ ભૂલી ગયો. ક્યાં? ગામડે. કેમ? બનાવવા માટે સ્પેશિયલ બોલાવ્યો તો. સ્પેશિયલ તમારી જ બનાવી એમ? હા, અને એમાં તો કેટલી એને સિસ્ટમ મૂકી. પાઘડીમાં સિસ્ટમ આવવા માંડી? આ શું છે? બે ભૂંગળા. ભૂંગળા? હા. આ ભૂંગળા છે ને? માથા ઉપર બાંધ્યો હોય. હા 108 ડિગ્રી તાપ પડ્યો હોય હા, બરાબર. તો ધવાડા ભૂંગળામાં જ નીકળે. અને ઓલું ભૂંગળું? આ ભૂંગળું છે બહુ વરસાદ હોય, વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય હા. અને ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહાટો બોલાવશે. હા. બહુ વરસાદ આવે તો અંદરા ધાર પાણી આમાં જ પડે. બહુ ઠંડી પડે તો શું અને કરવાનું? આમાં ટીવી માં કેમ રિમોટ આવે હા. એમ આમાં રિમોટ આવે. હવે પ્રધાનજી પાઘડી માં કે રિમોટ નો હોય? આવે જો આ છે ને, ના, નો હોય. ઈ વાત જ ખોટી તમારી. આ એનું બટન છે. બટન? હા, તો આમ કરો ને હા. એટલે આગળ એક ઠેકાણે ભેગી થાય. બતાવો. જોઈજો. ઈ શું કર્યું? અર્થિંગ દેવો પડે. હવે ક્યાંય એમાં અર્થિંગ નો હોય. આમ કરો ને એટલે આગળ જોઈજો. અવાજ છે નો આવ્યો? અવાજ બેરિંગ નો. પ્રધાનજી પાઘડી માં કે બેરિંગ નો હોય? એટલે તો અવાજ આવ્યો. અને આમ કરો એટલે નોખી નોખી ફેલાઈ જવો. અવાજ છે નો આવ્યો? આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે કે રિમોટ માં સો હાથ ગાંઠ્યું છે. હવે ગાયતું વરી જાય ત્યાં સુધી પાછા નથી વરતા. જો રિમોટ ઉઈ ગયો. હવે યો ગયો. તમારે મગાવવી? ના, અમર નથી મગાવી. તમે બાંધો. મગાવવાની ફૂલ લંબાઈ. ના, ભલે રહી, તમે બાંધો. 60 નો પનો એ. ભલે રહ્યો, તમે બાંધો. તો માથા પર બાંધી લાવ. બાંધી લ્યો. હવે ઈ રજવાડાની વાત તમે આ રજવાડામાં નો કરતા. પણ પ્રધાનજી એક વાત કહું. બોલો. હું એક રાજનો ગોર છું. જે કાર્ય મને સોંપ્યું એ કાર્ય સિદ્ધ કરીને જવાનું છે. ભલા માણા બાજી સુધરી જાય, તમને વાંધો શું છે? તો છેલ્લી વાર પૂછતો હું. પૂછી આવો. મહારાજાને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી ભૂદેવ કાળો કકડાટ કરે અને છેલ્લી વાર મળવાની રજા માંગે. તમે કહેતા હોય તો અંદર આવવા દો. અરે પ્રધાનજી જો ગોરદેવ એમ માનતા હોય તો ગોરદેવને છેલ્લી વાર રાજમાં આવવાની રજા આપો જાઓ. જેવી આજ્ઞા. ગુડા ભાઈ આવી જા. બાપુ બાતતા નહીં. મેં મારી રીતે કીધું. નહીં માના મેં કીધું શાંતિ રાખો. બાતતા નહીં. એલા ભાઈ તું મોઢામાંથી ફાઈટ નહીં. એ વયા જાય. અરે મહારાજ, આજ દીકરી લેવાથી કે દેવાથી કોઈ વેરજની વાત ટળતી નથી મહારાજ. માટે શ્રીફળનો સ્વીકાર કરો. અરે નહીં ગોરદેવ, હજી તમને કહું છું ગોરદેવ કે જરસ છે બા તરસ છે રવાના થઈ જાઓ. નગર આનું પરિણામ હારું નહીં આવે ભૂદેવ. અરે મહારાજ,
જો શ્રીફળનો સ્વીકાર નહીં થાય તો અમારા મહારાજને એમ થાય પઢિયાર કુળ તો કાયર છે. અરે ખમા છે ભૂદેવ, આજ ઉપર નામ છે, નીચે ધરતી છે પઢિયાર, મારું નામ છે ઘોરદેવ. પઢિયારો કાયરો નથી, હે તો મોતને મુઠ્ઠીમાં લઈને ભરે, માટે ડરવાની વાતો તમે પિંગલ ગઢની અંદર કદાચ નહીં ભૂદેવ. અરે મહારાજ, તો હું પણ એક રાજનો ગોર છું, જે કાર્ય મને સોંપ્યું એ કાર્ય સિદ્ધ કરીને જવાનો છું મહારાજ. અને આ શ્રીફળનો સ્વીકાર જો નહીં થાય તો પંડિતૈયા બ્રહ્મત્યા કરશે, બ્રહ્મત્યાનું પાપ આપને પિંગલગઢ નગરીને શિરો માન્ય રહે. અરે ખમા છે ભૂદેવ, આજ તમે બ્રહ્મણું સદાર છો એટલે આજે ભઢિયા લાચાર થઈને ઉભો છે. પણ કદાચ જો એને કોઈ દુરા ગુનો આવી ગયું હોય, હા જેના ધરતીમાં શક સુધા કરી આજ મારા ગઢના કાંગરે લટકાવી દીધા હોય ઘોરદેવ, માટે ઘોરદેવ થોડી જ વાર મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નારિયેળ ઝીલવાનું કહું છું. માટે પ્રધાનજી, અરે પ્રધાનજી, પ્રધાનજી. જી મહારાજા, હું તમારા શરણમાં ગલોચ્છા મારું છું. બીજો પગ દઈ ગયો ને બાપુ. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જેવો હુકમ બાપુ. તમે આસન ગ્રહણ કરો. આગળી નાકમાં તલવાર ભરાવી દે. પણ ન્યા હું છે તે નાક ચા ગીજામ લઈને આટા મારું. મહારાજા ગરમ થઈ ગયા, ટાઢા પાડતો. મહારાજા શાંત થઈ જાવ, એકદમ શાંત, રેપ ઝેપ થઈ ગયા. મહારાજા એટલો બધો કરો, ઉનાળાનો હારો નહીં. મારી સામું ન જોવો તો કાઈ નહીં, તમારા શરીર સામું જ જોવો. એ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું, હું તો તમારો કૂતરો. કેતા હોય તો ભહું. પ્રધાનજી, પ્રધાનજી. આ કૂતરો ક્યાંનો છે? રાજકોટ નો. બાપુએ હું કીધું? કુંવરને બોલાવવાનું કીધું. બોલાવો. બોલાવું સૌ. એ આજે પ્રધાન બોલાવે, પ્રતાપ આવજો રે. એ આવો રાજને દરબાર, આવો રાજને દરબાર, પ્રધાન બોલાવે પ્રતાપ. રાજ વિશે બોલાવાનું કારણ મહારાજાને ઘણી ખમા કુંવર સાહેબ રજવાડામાં પધારી શીખ્યા છે. અવાજ કુલ પ્રતાપ નમનો કરે છે. અરે આયુષ્માન ભાઈ બેટા પુત્ર પ્રતાપ,
અરે તમે પિતાજી કરાર વિશે બોલાવવાનું કારણ અરે બધા પ્રતાપ ઠોકરણ કરથી ગયો ગુરુદેવ આવ્યા છે રાજા જમની દીકરીનું શિબલ લઈ આ શિફાડ આજ તમારા શિકાર બના છે અરે વાતને કેમ ભૂલો છો પિતાજી કાજ કવતની માલિક કોણ કીધું કાજ વેરીના ઘરે સદાયને માટે વાર હોય કાજ વેરીના ઘરે સદાયને માટે વાર હોય આજ વેરીના ઘરે રવિશાળ કદાપી ન હોય માટે ભૂદેવને કીધું કાજ આ લીલુડા શિફળ જીલોમાં નહીં આવે અરે નહીં બેટા ગુર પ્રતાપ કદાચ જો લીલુડા શિફળ તમે નહીં શિકારો તો રાજા એવું માનશે કે વઢિયારો તો ગાયરો છે માટે આ શિફળનો શિકાર કરો અરે ને પિતાજી કાજ કવતની માલિક કોણ કીધું ઝરીના દાતલા સંતાન આજ ઝેરી થાય છે જેનો બાપ વેરી હોય એના બેટા પણ વેરી થાય છે અરે નહીં બેટા ગુર પ્રતાપ આપણે આ દીકરી પણ લેશું અને આજ એના વેર પણ વારશું માટે આ શિફળનો શિકાર કરો ફાલે પિતાજી આજ નથી કોઈની જનતા છેડા એવા કે આપણા પઢિયાર કુળની હામો ટકે એવા જો આજ તમારી આજ્ઞા હોય ને તો આજ આ કુંવર પ્રતાપ એક શિફળ જીલવાને માટે તૈયાર છે પતિજી અરે કુંવર સાહેબ મારે એમ કે તમે મને કાક ઇનામ આપશો આ દાદા છે આ જે શ્રીફળ છે ક્યાંથી આવ્યા તમે ક્યાંથી આવ્યા હું આમ આ ક્યાંથી આવ્યા શ્રીફળ લઈ આને હડતાલ બંધ થઈ ગઈ લાગે પ્રોકણગઢથી હે પ્રોકણગઢથી કેટલા જણા આવ્યા એક આવ્યો કે આખું ઘર લઈને થોડો આવું લાવ્યા હોત તો જમવાનું ન બનાવે એની બધાને હું અહીંયા કામ છે કઈ ઠીક છે હવે કુંવર સાહેબ હું તમને સોફટ કરી દઉં તમને ખબર નહીં હોય તમે રજવાડામાં હતા આ શ્રીફળ છે એ લગ્નનું છે આ કોઈ 45 રૂપિયા વાળું નથી અને સામેથી લગ્ન આવ્યા છે સામેથી લગ્ન આવે તો ના ન પડાય શિકારી લ્યો ભાગશાળી છો સામેથી લગ્ન આવ્યા સામેથી લગ્ન આવે ના ન પડાય શિકારી લ્યો નગર પૂછો આમાં એ ન્યા હું ખાખા ખોળા કરો આઈન બાવી આવો હા પ્રધાનજી હું છે કોણ છે આ? કોને બોલાવવાનું કીધું તું રાજના કુંવરને ત્યાં કુંવર જ છે કઈ કપાન ગાડી વાળો નહીં પ્રધાનજી અમારે જોવું પડે બરોબર છે દીકરી દેવી છે તમે ક્યાં કીધું દીપડી દેવી જોઈ લ્યો ને આમ કઈ વાંધો છે વાંઢો તો છે વાંધો નહીં કઈ વાંધો નથી ને એમ કહું અરે વાંધો કાઈ ન હોય કુંવરમાં જોઈ લ્યો એમ એમ બહુ હલાવોમાં કેમ એનું સેટિંગ વિખાઈ જાય આમાં સેટિંગ આવવા માંડ્યું હવે ત્યાં જોતા નહીં ફર્નિચર કર્યું બધું જે પણ કઈ વાંધો હોય અત્યારે કહી દો આગળ જતા આપણે સંબંધમાં ગોબા ન પડે એ ખોબા પડે તો બાપુ ઉપાડ લે વાંધો નથી ને કઈ એમાં ના ના આ પગ કેમ આમ રાખે ત્રાહા ઇતરાહા પગ નથી તો ઈ નાના હતા ને હા તે ઘોડા બહુ ખેલવતા રજવાડામાં ઘોડા જ હોય દાદા ઘોડા હોય હા એટલે પછી ખેલવતા ને તે એમને આદત રહી ગઈ એટલે એવી આદત રહી જાય હા હા જવો ની નાના હતા ત્યારે ઘોડા ખેલાવતા હવે નથી ખેલાવતા નહીં હવે તો રથ લઈને જવાનું હોય ને રથ લઈને જાય હા કાયમ જાય ના ના રવિવારે જાય કારણ કે શું છે કે 8 દી એકદમ નગર ચર્ચા કરવા જાય હા બરોબર છે બરાબર રથ લઈને જાય તો ધીંગાણે જતા હશે હે તો ધીંગાણે જતા હશે ગાંડો લાગે કેમ ઢીંગાણાનો ઢોલ વાગ્યો હોય હા 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 અને અમે રણ મેદાનમાં ઉતર્યા હોય ઓહો હો મેદાન થોડુંક પોળું હોવું જોઈએ કેમ લડે લાગ આવે ને પ્રધાનજી હાજી મહારાજા હમણાં આપણે છેલ્લે ધીંગાણું થી દાદાને વાત કરો જાઓ આ 150 ફૂટના રોડે હા જાઓ વૈસા ઢીંગાણું જુદું હા હું એની વાત કરું ના ના કરો અને ઈ બાપુએ જે રથ હકાર્યો એમ ઈ રથ હકાર્યો કેવો બાપના મોરે મોરો મોરે મોરો પછી શું થયું પછી હું બોનેટ વળી ગયું રથમાં ક્યાંય બોનટ નો આવે ઓલું આગળ શું કહેવાય એ પેગડું કહેવાય હજી પાગડું ઈ વળી ગયું પછી હું લઈ ગયા ગેરેજે ગેરેજે લઈ ગયા હા 35 જણા હતા બીજો રથ આવ્યો ને પછી એમાં જા એમ અને ન્યા ગયા ને હા
ઢીંગાણું કરવા હા ત્યાં હામાવાળા સિપાહીઓ નહીં, પછી અમારા સિપાહીઓ અંદરો અંદર ધબા ધબી ટાકે પીકે. એવા કે યુદ્ધ નો હોય, એવા ધીંગાણા હોય. ધીંગાણાની માલિક પર ખુમારી જોઈ, ખુલ્લી તલવાર લઈને રણ મેદાનની માલિક પર ઉતરવું પડે. ત્યાં તલવાર લઈને જાય, કઈ ખપાટ લઈને ન જાય. ગયા તા વચ્ચે ઢીંગાણું જોતું, એક ના બે હાથ કાપી નાખ્યા, ઓહો પછી બે પગ કાપી નાખ્યા, હવે હાવ દયા વગરના તમે. અને પછી કીડેથી નોખો કરી નાખ્યો. વિચાર કરો એ કેટલી ઘડી ઢીંગાણું હાલ્યું હોય છે. 15 કલાક આયલું હોય છે. હા, પછી માથું આ માથું મારી પેલા કોક ઠપકારી ગયું હતું. પ્રધાનજી મરેલાન માયરો કહેવાય. આપણ હું જોતી હલતો નતો, હું નવરો હતો મુંડાણો. હું હલતો નતો. ધીંગાણની માલિક પર તો ખુમારી હોવી જોઈએ. અરે અમારી પાસે ખુમારીની વાત તમે રેવાઈ ગયો, બાકી અમે જે ખુમારી બતાવી તમારી ખુમારીની વાત કરો. એ ખુમારીની વાત પછી કરશું. ના પેલા વાત કરો. ના ના, એ કઈ લાંબુ ના નથી. ના અમારે રોવું પડે. નહીં નહીં, તમારે જોવાનું નથી થતું. કેમ? નહીં, આ રજવાડું અમારું છે. અમારી દીકરી દેવી છે. લ્યો, ઓલી પાછી વાત ન્યા ન્યા ના આવી ગઈ. તે અમારી દીકરી દેવી બધું જોવું જ પડે ને ભલા માણ. અરે ખુમારીની વાત કરો માં. કેમ? અને એ ઢીંગાણાનો ઢોલ વાગ્યો, હા પછી હું નથી જાતો ઢીંગાણે. તાય હું મંડાણા છો, કેમ નથી જાતા ધીંગાણે? હવે એનું કારણ છે બાપુ ના પાડે. કેમ ના પાડે? હવે ઘોડા ઉપર બેહાઈ જાય પાછું ઉતરાય નહીં, અને ઉતરાય પાછું છોડાય નહીં. હાઈટ રાજમાં એક વસેરું રખાય. હે? વસેરું. વસેરું થોડો એવરેજ આપે, ઘોડું આપે એટલે વસેરું ભાગે. ઠીક છે પ્રધાનજી, આમાં કઈ વાંધો નથી ને? નહીં નહીં, કાઈ વાંધો નહીં, જોઈ લો. દાંત છે? મોઢા માંગળી ભરાવો, આગળ ખબર પડી જાય. સાંભળે છે? સાંભળે એટલે તો આવ્યા જો નહીં. બોલે છે? આ બોલે હોત કહીએ. ભૂખ લાગે તઈ. ઠીક છે પ્રધાનજી, હા, હવે જમણા પગનો અંગૂઠો છે? કેમ ધોઈને પીવો? પીવો નથી. તમે સારા આટા વાઢ્યા? એમ તો હું એકલો એકલો 32 આટા વાઢી ગયો. લગ્નના 4 ફેરા હા ફેરા. હા, તો ખેતરપાળ ને જમણા પગનો અંગૂઠો અડાડવાનો હોય. ત્યાં કોણી નો હાલે. હવે કોણી નો હાલે ને અંગૂઠો જ જોઈ. અહીંયા અંગૂઠો છે છે ને? હા, છે. બાપુજીની વાત કરો, કુંવર અમને ગમી ગયા. હે? હા. હું વાત કરો. મહારાજાને ઘણી ખમા. હા ને, બોલો બોલો પ્રધાનજી. હોળે હોળ ઉતરી ગયું. આડો પાડો કદા મુરી ગયો, આમ છે ને તેમ છે ને, ઘડીકમાં થાહે નહીં. બધું ઓકે જ છે. દાદા કહે છે મુરીચો મને પસંદ છે. વાહ પ્રધાનજી, આ તો ઘણી ખુશીની વાત કહેવાય, ખુશીની વાત, આનંદનો દિવસ કહેવાય. આનંદનો દિવસ. મગાવું જ કાંઈ? હા ને નહીં પ્રધાનજી, ગોરદેવને કહી દ્યો કે લીલુડા સીપડ જીલાવતા જાય. જેવી આજ્ઞા. હે ગોર દાદા, શું છે? તમને કુંવર પસંદ હોય હા. તો સાથોસાથ લીલું શ્રીફળ સ્વીકારી જો. હું સ્વીકારી દ્યો. કેમ? ગોળ ધાણા ક્યાં? એ તો મેં બાપુને કીધું તું. મહારાજાને ઘણી ખમા. બોલો પ્રધાનજી. હવે ભૂદેવ કહે છે ગોળ ધાણા મગાવવા જો હે. હા તો મગાવી લ્યો પ્રધાનજી. એમ ગોર દાદા, હા તમે શ્રીફળ સ્વીકારો, હા ત્યાં હું રજવાડામાંથી એક સિપાહીને મોકલું, હા ગોળનો ડબ્બો હા. દોઢક ધાણા લેતા. હા બરાબર? હા બરોબર. હા, શ્રીફળ સ્વીકારો. તો સ્વીકારી દો. આ સ્વીકારી જો. હે એવા લીલુડા નાળિયેર પ્રતાપ તમે રેજલો રે. આને લીલો કાય જામાને રે એવા લીલુડા નાળિયેર
દાદા શ્રીફળ સ્વીકારી દીધા છે બરોબર. હવે કઈ કામ હોય તો કયો, નકર હવે મારે ઉતાવળ છે. મહારાજાને પૂછતો એ મહારાજાને ઘણી ખમા બોલો બોલો પ્રધાનજી. આ ભૂદેવે લીવડા છેલ્પર સ્વીકારી દીધા ની ઘર ભેગા થાય છે. નહીં નહીં પ્રધાનજી. નહીં નહીં પાછો એ ભાઈ પાછો એમને પૂછ્યા વગર નીકળી જાવ છો. મહારાજ આગળ મને વાહે મોકલત. પ્રધાનજી. આ બાપુ અડધે પોગી ગયા હતા. ડેલાનો આગળિયો ખોલતા હતા કે હું પોગી ગયો. નહીં નહીં પ્રધાનજી. નહીં બોલતા નહીં કઈ. વર્ધને કહી દ્યો હા કે ઢીલ રાજા બઢિયારને ગમતી નથી, બરાબર છે. માટે લગ્નના મુહૂર્ત કાઢતા જાય, કંકોત્રી લગતા જાય અને હજી ગણેશ પણ બેહાડતા જાય. એ દાદા શું છે? એક નાનું એવું કામ રહી ગયું યાર. હું આ સાથોસાથ લગ્નનું મુહૂર્ત જોતા જાવ ને એટલે અમારે મેં સાટાની ઉપાધિ નહીં. તમારા રાજના ગોર ને કરવાનું હોય આ કામ. હવે અમારા ગોર હાજરીમાં નહીં. કેમ? બહાર ગયા. ક્યાં બહાર ગયા? હવે ઈ હારે સમૂહ લગ્નમાં ગયા. એમ હા, અને અમારા ગોર દાદાનો નિયમ છે કે ઈ છૂટક લગ્ન કરતા ને તો યા કાર્ય ઘાણવો કાઢ નાખે. તો એ અમારો પ્રશ્ન કહેવાય. હવે પ્રશ્ન તમારો કે મારો, આ કામ કરવું જોઈએ. નહીં પ્રધાનજી, આ કામ નહીં થાય. કેમ? નો થાય ને. આના માટે દક્ષિણા થાય, શું થાય? પૈસા રોકડા. દાદા તું તો શીખણો બહુ. હજી એક કામ નથી કર્યું ત્યાં તો દક્ષિણા માંગવા મળ્યા. શીખણાની વાત નથી પ્રધાનજી. તમારે લગ્ન થઈ ગયા તે લગ્ન તો છાજ હોય ને તો દાદા. બાઈ હઈ છે. ગાંડો લાગે એટલે લગ્ન છાજ બાયું નો હોય. બાઈ છે આ છે તો છોકરા હઈ છે. તે છોકરાય છે. કેટલા છે? અમારે ગરીબ માણસને કેટલા હોય? 100 હાથ છે એ હાવ થોડા હોય ઈ કહેવાય. બીજા નંબરમાં તમારા મહારાજા રજવાડું હકાલે, તમે તમારું ઘર હકાલો તો ઘરમાં ખાવા પીવા વાળા તો હઈ છે. રજવાડું હોય ન્યા નો હોય. પ્રધાનજી અમારે ઘરે ખાવા પીવા વાળા હોય, દક્ષિણાનું કરાવો ફટાફટ. મહારાજાને ઘણી ખમા. બોલો બોલો પ્રધાનજી. હવે ભૂદેવે એક કામ નથી કર્યું ત્યાં તો દક્ષિણા માંગવા મળ્યા. અરે હું વાત કરો પ્રધાનજી. અરે હું વાત નહીં બાપુ, હું હાસુ કહું. મેં કીધું કે આ પિંગલગઢ નગરી છે. હા બરાબર છે. આ બરાબર છે પણ નો મેળ આવ્યો. ઈ કે રોકડા દેહો તો કામ થાય. કાંઈ વાંધો નહીં પ્રધાનજી. હવે તો તમને પિંગલગઢનો અડધો કારોબાર હોવી દીધો છે, માટે જાવ તમારા ગળામાં પહેરેલો હોનાનો ચેન દાદાને આપી દો. આપણે નથી જોતો, જાવ. પણ બાપુ એના હપ્તા બાકી છે. લે ભાઈ તારી દક્ષિણા આવી ગઈ. અરે ગુરુદેવ, આજ મારી માંથી હોય બનાવતા જાવ છો અને શીખ માંગતા શરમ નથી આવતી? શરમ આવી ગઈ ભલા માણા. અમારે 5 માણા વસાળે નીકળવાનું હોય. અરે ગુરુદેવ, આજ જેટલી શીખ મોગણ ગનો રાજા અજમણ તમને આપે એના કરતા હોય પિંગલ ગનો રાજા ભડિયાર આપે ગુરુદેવ. પણ ગુરુદેવ, અત્યારે તમે અહીંથી જીવતા જાવ છો એ જ તમારા માટે મોટામાં મોટી દક્ષિણા છે. ઘણી ખમા બાપુને, ઘણી ખમા. આમ જ હોવું જોઈએ. સાંભળ્યું? હા સાંભળો. બાપુનો એક જ સવાલ છે. શું? હાજા નરવું જાવું હોય તો લગ્નનું મુહૂર્ત જોતા જાવ હા. અને ગોરાણીમાં રાંડે ઈ પેલા કામ કરતા જાવ. નાના પ્રધાનજી બધું કામ પરિપૂર્ણ કરી દે. હવે આપણે આપણું લાંબુ જ નતું કરવાનું, સમજી લે. આ તો જોઈ નાખો હાલો લગ્નનું મુહૂર્ત. જોઈ ના કાયકા આજ પેલા રે પાના રે ગોર દેવ ફેરવે રે.
જી ગોરદાદા. તમામ વિધિ પતી ગઈ છે, હવે કઈ પતાવવાનું હોય તો કયો ન કરવે. હવે તમારાથી કંટાળી ગયો છું પ્રધાનજી. જી મહારાજા, લગ્નના કામ તમામ પતી ગયા અને ભૂદેવ ઘેર જવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, ગોરધને કહી દ્યો કહી જાઓ. પિંગળગઢ બહુ મોટું છે. અરે બહુ મોટું. જાણ જાડેરી આવશે માટે ઉતારાની પૂરી તૈયારી રાખે. જેવી આજ્ઞા બાપુ. મુજાવમાં આપણે જેવડા રૂમ છે ને એવડા તેને બાથરૂમ છે. હા કહી દે. આય ગોરદાદા, બોલો. અમારા મહારાજા કઈ જેવા તેવા નહીં. ઈ એક રજવાડું ઓકારે. અમારા મહારાજે એક રજવાડું જ અકાલે છે. મેં ક્યાં કીધું ગુલફીન કારખાનું ઓકારે. એટલે જાન આવશે જાડી એમ. સગવડ હારી રાખજો, જેથી કરીને અમારા જાની આને બેઠો બેઠ નો આવવું પડે. મુંજાવમાં પ્રધાનજી આપણે સગવડ ની પૂરેપૂરી છે. એમ. હા, રસોઈમાં હું બનાવવાના સીઝન પ્રમાણે. સિઝન પ્રમાણે રસોઈમાં તમને માફક આવે એવું બનાવી નાખી. અમારે તો ભૂખમાં ગાજરે હાલે. પ્રધાનજી તમારે ભૂખમાં ગાજર હાલતા છે, તમે મારા મોંઘેરા મહેમાન કહેવાય, અમારે ગાજર તો રખાય નહીં. તો વાંધો નહીં, લાડવા બનાવી નાખજો. લાડવા? આવો. વાહ પ્રધાનજી વાહ, લાડવા બનાવી નાખી. લાડવા આવડે? આવડે? આવડે. હા. તે ઘેરે ઘા વાગે? હે, ઘેરે બનાવો, ખબર પડે કેવડાનો લાડવો થાય. પ્રધાનજી અમારી ઘરે પ્રસંગ હોય ત્યારે અમે ઘરે લાડવો બનાવી. ઘેરે બનાવો? હા. એમ. હા. તારું ઘરમાં હાલે? હાલે. તારું હાલે છે? હાલે. હે, રમણ ભમણ. કેમ રમણ ભમણ? એમ જ ને. હાલો હવે જાન લઈને આવીએ છીએ. તમારી વ્યવસ્થામાં રહેજો અને આપણો ઉતારો સ્પેશિયલ નોખો રાખજો. કાઈ વાંધો નહીં, મજા કરો. આજે હર ખાય ઉમંગે ગોર દેવાલી યારે, જાવો મારે પોકરણ ગઢની મોજા. આજ હર ખાય ઉમંગે ગોર દેવાલી યારે, જાવો મારે પોકરણ ગઢની મોજા. મહારાજના ચરણોમાં ભૂદેવ નમણું કરે છે. મહારાજ જય ભૂદેવ. અરે મહારાજ, તમે જે કામ અમને સોંપ્યા હતા એ કામ અમે પરિપૂર્ણ કરીને આવ્યા છીએ. મહારાજ ખુશીની વાત છે ભૂદેવ, જે કાર્ય માટે ગયા હતા એની વાત કરો. હા મહારાજ, આજે દેશે ફેરો પ્રદેશ ફેરો. રજવાડા સારા હોય ત્યાં રાજ બી સારા ના હોય. મહારાજ રાજ બી સારા હોય ત્યાં રજવાડા સારા ના હોય. માટે મહારાજ પિંગળગઢ નગરીના રાજા પઢિયાર એમના કુંવર પ્રતાપના સમક્ષ બેનબા સગુણનો શ્રીફળજી લાવીને આવ્યો છું. મહારાજ શું વાત કરો છો ભૂદેવ? ભાન તો નથી ભૂલાને પંડિત. જતી વેળાએ કીધું તું દેશ જાજો પરદેશ જાજો, એક પિંગળગઢ નગરી ન જાતા છતાં પણ માર્ગ પકડવાના કારણ. હા મહારાજ, પણ મહારાજ આ તો એક વિધિના લેખ કહેવાય. મહારાજ લેખની માલિકો કોઈ મેખ મારી ના શકે. મહારાજ અને જતી વેળાએ ભૂદેવે પણ કહ્યું હતું ને કે જે પણ રાજની અંદર બેનબા સગુણાનો શ્રીફળ ઝીલાઈ આવું એ વાત તમારે શિરો માન્ય રાખવી પડે. મહારાજ હા ભૂદેવ, આજ મારી દીકરી સગુણાના જેવા વિધાતાએ લેખ લખ્યા હશે. જો મુહૂર્ત લાવ્યા હોય તો એની વાત કરો. હા મહારાજ, પૂનમ કેતા પ્રતાપરાય, સોમવાર કેતા બેનબા સગુણા, આવા શુભ ઘડીના મુહૂર્ત આવ્યા છે. મહારાજ જાન આવતી જણાય છે. ચાલો સાથે મળી બેનબા સગુણાના એવારોડા માંડવડા રોપી દઈ. મહારાજ જરૂર ભૂદેવ. એ આજ મારે આંગણીએ આવ્યો રે અવસર માંગનો. એ આજ મારે આંગણીએ આવ્યો રે અવસર એ તો રણમાં
તો એ વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ બેભાન. કન્યાની માને પણ ઝાઝા કરી જય શ્રી કૃષ્ણ વેવાણ. નકર તમે આગળી ગોટાળો કરશો. તો એ કેમ નરવાસ થવો ને બેભાન? લે કેવી વાત કરો છો વેવાણ? નરવા હોય તો એ તો અહીંયા પહોંચ્યા હોય ને. વાતે હાચી. અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ ઈ ઓગળી જાય. પૂછી જવો બાઈને, જો આ બાજુ બધા બેઠા એને. હા બેભાન, પણ તમને આવવામાં કઈ તકલીફ નથી પડી ને? ના રે ના, કોઈ જાતની તકલીફ નથી પડી વેવાણ. જરાય નહીં. રોડે રોડ ઓડકો છોકડી થી સીધા અહીંયા. અને એમાંય આપણે તો 20 વર્ષ ત્યાં વેરી હતા. હા બેભાન. અને હવે આપણે વેવાય વેલા થયા છીએ. જરૂર. તમને જોઈને તો મને એટલો બધો હરખ ભરાય છે કે લ્યો હોચી એકવાર. લે લે ભાઈ, આપણે જય શ્રી કૃષ્ણ. અને બેભાન, હા વેવાણ, આ મહેમાન આને નથી ઓળખતા તમે? લ્યો લ્યો, પણ એનો પરિચય જ નથી આપ્યો તો. કયો 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 કોણ છે? ઈ મારાથી નાની મારી દેરાણી કુમકુમ. હા, કુમકુમ. હાલે તોય કંકુ ખરે. હે? હા, પણ સગાઈમાં નહોતા. નતા? આહા. તઈએ તો ઈ પેર આટો મારવા નહોતા ગયા. આ તે હગાવાલામ જાતા અને તેથી જવાનું છું. તેથી જ જવાનું થયું. અને ક્યાં હોત પૂછો. પણ તમારામાં આટો જાય? લે, અમારામાં આટો જાય હા. પાછા આવે એટલે અહીંયા હોળી થાય. ના ના બેબાને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. લે ભાઈ, પાછા જય શ્રી કૃષ્ણ.
અને વેવાણ હા વેવાણ આપણી આ વેવાણોની વાતોમાં આ ભાઈ વચ્ચે બોલે આ કોણ? આ હું દોઢ ડાયો. એવું તો નો જ કહેવાય ને. મહેમાન છો આજે મારા. હું કીધું વેવાણ ને? હા દોઢ ડાયો. એમ કહેવાય? તો હળંગ ડાયો. એમે નો કહેવાય. તો ડાપણ ડાયો. એમે નો કહેવાય. તો અહીંયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો. એમ બોલો ને કેટલા પૈસા આપું? એ પૈસા નથી જોતા આવે. તો પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો એમ. તો હું કોણ છું? કોણ છો? તી મારે કહેવાનું હોય? તો કોણ કે? હું નહીં કહું કે હું કેવું કોણ- પડે? હું કોણ છું હું નહીં કહું. કેવું પડે? નહીં કહું. આપણે જાન લઈને આવ્યા ઓળખાણ દેવી પડે નકર માંડવેથી કાઢી મૂકશે આમ બાર સોસાયટીની જો. એમ તો માંડવેથી કાઢી મુકતા નહીં, હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજી સબો મહારાજા ભેગો નોકરી કરું છું. સોકી ફેરો. નાય વોચમેન. જો પાછું જો હું છું સોસાયટીમાં નોકરી કરતા હોય એને વોચમેન કહેવાય. આપણે કેમાં નોકરી કરો? રજવાડામાં. તો રજવાડામાં નોકરી કરતા હોય તો એમ કહેવાય કે રજવાડાના પ્રધાનજી સહી. હા હું રાજાનો પ્રધાન છું. હા મહારાજા ગેટ ઉપર રથ લઈને નીકળે ને હા એટલે હું એને સેલ્યુટ કરું. કેવી રીતે? બસ હવે જાગતે રહો. તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આ કોણ છે? લ્યો તો અહીંયા હું વાતો કરવા માંડ્યો તો ઓળખતો નથી ને પણ લગ્નમાં તો ઘણાય માણસો હોય. ત્યાં ઘણાય માણસમાં ને આમાં તને કઈ ફેર નથી દેખાતો. કોણ છે? ઈ પતુના સાસુમાં છે. કોણ છે? પતુના સાસુમાં. હગા. તે હગા જ હોય ને પણ હા જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અમને ખબર નથી કે તમે અમારા વેવાણ થાય આપડા. વેવાણ હા હા વેવાય ભૂલી. હા જો ભાઈ ને લઈને આવ્યા છીએ તડીકાના. આવું કે વેવાણ? તો મારે તો ભાઈ જ થાય ને. પણ તારે ભાઈ થાય ઈ અહીંયા બેઠા એને બધાને ખબર છે પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા. હા અમે જાન દોડીને લઈને આવ્યા. વાહનની ફેર નહીં હોય. બહારની ફેરેથી પણ થોડુંક આઘું હતું ને. એમ નહીં જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાત. જાડેરી જાન જોડીને આવ્યા વાજતે ગાજતે ને બગડાટો બોલાવતે. આવો હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો. મરી નથી ગયો હવે તો મળી લે એટલે એની હારે ઓળખાણ કરી લે. ક્યાં છે? જાય રહ્યા. આ જય શ્રી કૃષ્ણ દાદા. જીવવા દેજો. હો વરહ ના થાવ. કેમ છે? સારું છે. કેદીકનું? અમારા રજવાડામાં આવ્યા તી મજા આવી પણ અહીંયા અમે તમારા રજવાડામાં આવ્યા ને તેથી વધુ મજા આવી. એમ ને? હા ઠીક છે. તમને કેમ છે? મને મજા. તમને? મજા મજા. તો ઈ તો ઠીક છે હા પણ પેલા મને ઈ ખુશખબરી સુનાવો કે ગોરાણીમાં શું કરે? ગોરાણીમાં મજા કરે છે. ઈ મજા કરે હા કે અફસોસ કરે? અફસોસ કરતા હશે તમારા ઘરના. અમારા ઘરના તો વહી ગયા ને. ક્યાં? અરે લગ્નમાં ગયા. ત્યાં અહીંયા નો લેતું અવાય. અહીંયા હું એક આવ્યો નહીં. ઘરના બીજા લગ્નમાં ગયા. બીજા બીજા જવું પડે ને દાદા. છોકરા છોકરા સાપરા ને ભાભો ને ડોસી ને બધા અહીંયા. બધાય ન્યા. હા ઠીક છે. વ્યવહારમાં જવું પડે એમાં કઈ ખોટું નથી. હા હા ઠીક છે પ્રધાનજી. બાપા ડોહીને હાસવો છો ને? હાસવતા જ હોય ને. સેવા કરજો માવતરની. આ તો સેવા તો કરી જ ને. ખાય છે? હા ખાય છે? આ ખાય ચાય પીવે પછી પોસું પોસું હોય ખાય. કેમ પોસું પોસું? મોઢામાં દાંત નથી? દાંત તો હતા. ક્યાં? મારા બાએ પાન નાખ્યા. તમારે રવાય નાડું. હું જો તો મારે પાન નાખત. ઠીક છે પ્રધાનજી. જાન લઈને આવી ગયા એમને? ના ના જમરૂક વેસવા આવ્યા. તમે અમારા મહેમાન કહેવાય. અમારે આવકારો આપવો પડે. આ જાન લઈને આવ્યા. આ પેટી લઈને. આ એક પેટી જાનમાં એટલું તો જોઈએ જ ને. ઠીક છે પ્રધાનજી. એ પેટીમાંથી માગું વસ્તુ હાજર કરો. હાલો વિધિ મોડું થાય છે. તમે તો અટાણે ગુલ્ફી માંગો. ગુલ્ફી નથી જોતી. 101 ખોપારી હાજર કરો. હવે દાદા 101 ખોબારી ન હોય. 11 હોય કા 1 હોય 101 ખોબારી માંગો. પવણાવ્યા જ નહીં. કોણે કીધું? હા મેં કીધું. અમે હું પવણાવ્યા જ નહીં. વિધિ અમે કરી. તમને ખબર હોય કે અમને? અમને ખબર હોય તો ઘરેથી જ વિધિ કરીને ન આવી. બીજી કઈ માથાકૂટ રહેવા દો. તમે 101 ખોપારી ફટાફટ હાજર કરો. મારે વિધિ મોડું થાય. તો દાદા જરાક શાંતિથી માંગો. આ શાંતિ જ છે. એને પવણાવા આવ્યા એની હરરાજી કરવા ન થાય. મને એમ કે તમે માર્કેટ યાર્ડમાં આવ્યા છો. ના ના હજી મગ ચોખા ભળી નથી ગયા. નકર શું થાય એમ છે. જોવું છે? હા જોવું છે. પસ્તાહો? હા ભલે પસ્તાય. જોવું? હા જોવું છે. પથું ઉભો થા. ઉભો થા. ઘર ભેગું થવું. હાલો પોટલા બિસ્તરા બાંધો.
દાદા હારે મગજમારી થઈ ગઈ. ઓલી સૂટકેસું ને એવું બધું લઈ લે છે. અરે બધું લઈ લો. પથું ઊભો થાય એટલી વાત જોઉં છું. પથું ઊભો થા ભાઈ. પથું હું ઊભો. દાદા પથું હજળ થઈ ગયો. પ્રધાનજી એક વાર ત્યાં બેહી જાય પછી ઊભા ન થાય તમે ફટાફટ હોપારીની વ્યવસ્થા કરો, મારે વિધિ મોડું થાય. હાલો હું લેતો આવું. આ લઈ આવો, બરાબર છે. આ લઈ આવો. થોડી ઘણી સાવેલી હાલે. છાવેલી નો આલે, આખી હોપારી જોઈએ 101 અને ગોળ. કોપરી ગોળ જ હોય. કાકડી ની ઘોડે લાંબી ન હોય. દાદો ડુપ્લિકેટ લાગે. આલ્યો જાવ છો હોપારી લેવા. લઈ આવ્યા બે ચા. રાયડું નાકમાં. માંડવ્યા સાંભળે છે બધાય. તમે જાન લઈને કેટલા જણા આવ્યા? જાન લઈને કેટલા જણા આવ્યા હો? અમે લગભગ માનો ને કે 35 જણા આવીશું. બધાય મંડો ગોતવા જાવ. ઈ રેવાય ગયું. કેમ? 2-3 જણા નથી બહાર કાઢ્યા છે. એવું છે? કારણ કે ભૂલા પડી જાય. ઠીક છે પ્રધાનજી, ખોટી લપ કરો માં, ફટાફટ હોપારી લઈ આવો, વિધિ મોડું થાય છે. આ જાવ છો. જાવ છું નહીં, જાવ હવે. આમ ન હોય કોકના રજવાડામાં બગડાટો બોલવા, કે તમારી મર્યાદા કહેવાય. અરે દાદા હજી મર્યાદા ક્યાં તમે જોઈ? મર્યાદા જોઈ તો આવો આપણી ઘેરે. છૂટા હાંડ સીના ઘા થાય. આટી જાય તો ઈ દાંત કાઢે અને સટકી જાય તો હું દાંત કાઢું. ઠીક છે, હવે હોપારી લઈ આવો. આલ્યો જાવ છો લેવા. આમ ન હોય, હા હોય નાક કપે એવું તમે અહીંયા. મિથિલા સાકણ કણ ખીલા જમાઈ રા